હે ને એક મોટરનું પાણી વીયું જાય ને તો ખબર ન પડે. જા ભરૂંડું પડ્યું ને કારનું જો અંદર પાણી જાય. વડવા મંડો કાલે સીડ્યો તો. હા કોન્ટ્રાક્ટ નહીં રાખ્યો. ઈ કોણ છે? હા હવે અમારો હિસાબ કરી દીજો. અમારો હિસાબ કરી દીજો. હા હાલો એ ફટાકિયા ફોડવા ને સણા વટાઈ ગયા. જા લેતા હુતરી બમ લેતા જા. આવી નથી ઝટકરો ભાઈ મેં તને જોઈતી તો આવી કામ કરવા કે હા 2 મિનિટ હારવા આવું. જીવન મરણ તો હાલ્યા જ રાખવાનું હોય. એમાં તો આપણું કઈ હાલવાનું નથી. બરાબર. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. અટાણ હે ને 5 વાગે ગા ને અમારે જવાનું હે બગારે ચણા વાટવા. આ સેલો દી હે. અમે હે ને કેટલી ફેરે 3 ફેરે જઈએ આવ્યા. બરાબર. આ 4થી ફેરે જઈએ તો આ છે ને સેલો દી છે. હાવ ઓલા આપણા સેટા ખેતરના છે ને સોણા વઢાઈ ગયા. 2-3 દી સુધી ગાતા ને એ વઢાઈ ગયા કમ્પ્લીટ ને હે ને વાડીમાં ચાલુ કર્યા. 2-3 દીથી એના ઘર મેરી વાઢે. આજ મજૂર આવવાના હતા ને 11 જણા તે નો આવ્યા. બુધવાર ને ગુરુવાર કરતા હતા. 11 ના હાટા ના એમની 2 જણા જઈએ તો પછી 2 ફાફડા ફાડે નાખ્યું. આસ્તા ઘણા બધા છે એટલે 10-12 જણા થઈ જાય હે ઘરના. એટલે વાંધો નહીં આવે લગભગ. હા થોડા ઘણા રીહે ને બાકી તો વઢાઈ જાય. બાકી તો 3-4 દીથી એના તો ઘર મેરી વાટે હશે 4-5 જણા. પણ આ મજૂરની હે ને ઘેડમાં બહુ મારામારી બોલે. અમારે આ કોરાને જ વાંધો સારું છે. અહીં ટાણે જડે જાય પછી બહાર મોકલવા અહીં તો એ નવરાને જ પાણી આ કામ હે ને કોઈનું અટકતું ને થાવ. તો ઘેડમાં બહુ અવાર મારામારી બોલે. આ હે ને એમપીમાંથી મજૂર આવ્યા ને તો વાર બહુ ને ગામના માણસો એ બહુ કંઈ કાયમી જાતા ને એટલે એટલી બહુ તાણી પડે. તો આસ્તા હે ને ધરીને જવું છે. દક્ષાઈ આવે તો દક્ષાની તેડવા જવું છે એટલે વેલારા નીકળીએ તો બરાબર. ભીંસ દોવાઈ ગઈ કમ્પ્લીટ ને બાપા આજે હુતા ને બસ અટાણમાં બીજું કંઈ કામકાજ છે ને. દૂધવાળી એક ત્રાંબડી વિસરી બીજું કંઈ કામ. ચલો ઉસ્તાદ આજ ને જ બહુ વાંધો ઠાર ને જ આવી એવું લાગે. મણ્યા ઊભા પછી તો હાકી અને બારોબાર નીકળીએ તો ખબર પડે કેવી ટાઈટ છે. 4 વાગે ચા પીધો તો 5 થયા તો પાછું ભાગવાનું ચા પાણી પીએ નાખીએ. 4 વાગે ઉઠી હાલો ચા પીવા અટાણે લગાતો 8 વાગ્યા અટાણે ને અમે હે ને 7 વાગે પૂગી ગયા હતા. ડાયરો જો બધો વરી ગયો. હા ઘણા બધા વાટે નાખ્યા. જા હે ને લગભગ 3 વીઘા જેટલા હે હજી બાકી જાય એટલું કાવું. ઓલી કોરાઈ કાવું કરી નાખ્યું. આ કોરાઈ કાવું હે વૈશમાં જ બાકી છે. તો જે આખે આખો આ પટ્ટો હે વાટે ના હોતી બધો ને. આ હે લગભગ 7 વીઘા ના હે 6-7 વીઘા ના. એમાંથી 2-3 વીઘાના તો વઢાઈ ગયા. આ જો બધા જે આવકમાં હે જે બધા ઘરના જો આવે જાય ને તો આજ નીકળે જાય. મારે હે ને પાણી હાલે. હા એને મકાઈ કાલે પીવરાવતો હતો ભાવેશ કે અધૂરું રેગું હતી કે અટાણે પીવરાવ જાઉં તો તું વાટવા જા હું પીવરાવ જા. ત્યાં સેલો ક્યારો રહ્યો એવો 2 દી સુધી વાં વાટવા ગાતા તો ના તો હે ને કમ્પ્લીટ વટાઈ ગયું હે. એવા વાડીનાથી બાકી ઉતા ને આ સેલા આ છે બાકી એટલા બાકી આ વટાઈ જાય. મજૂરની તો બધે એવડી રમાણ છે ને વાતું જવા દો તમે. એમાં આ તો બધા ઉતા બધા વ્યાંગા કામ કે હવા છે ને બધું થોડુંક મોડું થયું બધા એમાં સણાવમાં એટલે હે ને મજૂર લગભગ બધા વ્યાંગા ને. આ કોરા તો બહુ એટલા બધા હે નહીં ને. આ હે ને થોડાક ઘઉં વાવ્યા. ઓલી કોરા હે મકાઈ. તો ના તો જો કાર્યક્રમ હાલે ને મારે આ કાર્યક્રમ હાલે. ને મારે ક્યારે ભરાવા આવ્યો એવો એટલો રહ્યો બાકી એવો.
બંધ કરવા હે વहाँ જવું જોઈએ ઓલે સબ સ્ટેશન જો વहाँ બંધ કરવા જવું જોઈએ જો આ જગ્યાની ખાસિયત કેવી એક ખાસિયત કહું કે પછી ઓલી નુકસાની વાળી કયો જો આ હે ને આ બધી દરવાળી જગ્યા છે આમાં જો કાંક તો ભરૂંડા પડે ને હે ને એક મોટરનું પાણી વ્યૂ જાય ને તો ખબર ન પડે જ્યાં ભરૂંડું પડ્યું ને કારનું જો અંદર પાણી જાય હજે ભરાણું ને ઢેફા નાખ્યા કીક કર્યું પણ કંઈ ભેરું જ નથી થતું ભરૂંડું આખું ભરાય ને તાર પાછું પાણી આગળ વધીએ ને પાણી એટલું લે એ ધૂળ એની વાતું જવાથી બહુ જ પાણી લે આ બહુ લાંબા ક્યારા હોય ને તો મૂજ ન હાલે પાણી ચીકણી માટી રહી ને જા બધી દરારૂમાં થઈને કાર પૂગે પાણી પહાટે આમાં એક ફેરે ગમે એ કરે ને ઘાટે લઈ પછી પાછું જોવું ન પડે મહિનો 15 દી પણ એક પાણી ઘાટું ભારી થઈ પડે જો હાલે જ નહીં જ્યાં તેડીમાંથી ભરાતું હાલે પાણી જોવો ને વાતા ભરૂંડામાં પાણી જાય અડધા મોટરનું મેં કીક કાંઈ કરી ભાઈ એ બુરાતું જ ને જા ભરૂંડામાં જાય પાણી મોટર બંધ કરી દીધી એ આપણે કામ ચાલુ કરી ઊંડી લે કરવાનું જ્યાં ઝીણકું મશીન પડ્યું મોટરનું ટાટર બનાવ્યું ઓલરેડી હાઈ ક્લાસ બપોર થાય ને તો લગભગ નીકળી જાય નહીં વાંધો આવે ઊંડીલિયા કરવા મારે વાર લાગીએ ઊંડીલિયા કોઈ કર્યા નથી હા એટલા પડ્યા ને ઓલી ખોરાય પડ્યા આવે ને આસ્તા એવી ઠાર ઉતરી ને વાતું જવા જો ઠરે ગા હાથું હબાવ બહુ ઠાર ઉતરી કારણ કે ઉપરી બરફ પડ્યો ને હાલો તો ઊંડીલિયા કરવામાં છે ને એની હારીમાં કરવાના છે એટલે કામ છે કે આ તો થઈ ગયા લાગે પટ્ટો આવી છે પટ્ટો થોડાક કર્યા લાગે થોડાક બાકી છે હાલો 11:30 વાગે ગા ને એ છે ને જો થોડુંક છે એટલું કશે હોતા આગળ ખેતર પૂરું ને માણસો આ સામટા છે આખું ખેતર ઉપડે ગયું સારી એવી મહેનત કરી પણ સણા છે ને ભરોડ થઈ ગયા એટલે થોડુંક વાઢવામાં છે ને ધ્યાન રાખવું પડે આ કોરા બહુ વાંધો નહોતો એટલા છે ને થોડાક લીલહેરા ઉતા તે ખરતા નહોતા આ છે ને અટાણે ખરે હે તો એક ઉથલ હે જો એટલો ખૂણો હે પાછું કામ કરી નાખ્યું ને એટલે ટૂંકું થઈ ગયું વાંધો નથી હાલો હારું વિસળી જાવ હાલો છોકરા વઢવા માંડો આજ અમારા રણજીતભાઈ ઘાઈ સડી ગયો છે રમેશભાઈ નતા આવ્યો રણજીત આવ્યો હે કાલે સડ્યો તો આ કોન્ટ્રાક્ટ નહીં રાખ્યો એવું છે હા વાહ વેકરે રમેશી રાખ્યો તો કે ખાલી કરવાનો ભાવ હલો એવું છે હાલો છે 3 બધાયની 3 ન આવે બધાયની 3 આવે છે વાહ હાલે છે પાણી પીવાનું કામ કરે તો બેહે જાવ તો પછી ખબર પડે ને કેટલુંક વાહે હાલો આ 3 માર્યું જો આ છે હું લેલા હાલો આ 3 હું લેલા બેહે જાવ તો ખબર પડે આગળ હાલો એ ફટાકિયા ફોડવા ને પીવાના સણા વટાઈ ગયા જા લેતા હુતરી બમ લેતા જા હુતરી બમ લેતો હાલો 12 વાગે ગયા અને ફાઇનલી તાણે સણા વટાઈ ગયા હાલે અમારો હિસાબ કરી દીજો અમારો હિસાબ કરી દીજો હા આખું મોર ભાવે 3 દીનું મૂલ અમારું ને લાખી પુઈનું નોખું ને ઓવરટાઈમ પાછો ઓવરટાઈમ આઈ કરતા માનો ઓવર ટાઈમ ગણાય રાતે ગણાય હા તો એકદમ પેટ્રોલ ના તો પછી 80 કિલો
એના સિવાય અમારે ના કામ ખોટી કરીએ એ પાછા નોખા 35 કિલોમીટર કુતિયાણું થાય ને 8 કિલોમીટર અમારે વાડીએથી કુતિયાણું એટલે 40 કિલોમીટર થાય અમારે. હાલો એ હે ને ઘેર ભાગીએ એવા હાલો અટાણે હે ને 3:30 વાગે કા ને આથી 8:30 ને આપણે 12 વાગે ગામમાં ગયા ના હીરાવ્યા ઘડીક વાર તો લંબાવી હતી તો સોલો આવ્યો ને નાથી પાછા સા પાણી પીએ ને આવ્યા અટાણે વાડી મારા હે ને સંપલ પીડી ભૂલે પીડી સંપલ લેવા આવી ઈ સડા ફાઇનલી વટાઈ ગયા. હું પાંદડી છે તોડવા જતા હારો થાય ના હા ભીસ ગયો બદુડીની માં હે ને મરે ગઈ બિસાડીને હમણાં. હાલો અટાણે અમે ડાયરેક્ટ ખાઈપકા શાંતિબીને ઘેર કૂતિયાણે બરાબર. અમે હે ને રસ્તામાં આવતા હતા તે થોડુંક અમે વેલેર ભગાઈ ગયું અમારાથી. તે અમે ટાણે ઘેર પૂગે તમારે ખોટ વઈ જાય. તે જરાક હું મુલાકાત કરતા આવીએ. હમણાં તો શાંતિબીનની મુલાકાત અમારી ઓછી થાય, એને આવવાનું તો ઓછું થાય છે. હું કે અમે આખો નીકળતા જાય મુલાકાત થતી જાય બરાબર. તો અમે અહીંયા આવ્યા નહીં. તો ઘેર આવ્યા તા એકલા. હા તો એકલા બેઠા. કેમ છો બધાય? અમારે આજે લગન ગાળો હાલે તે એક આખો રાગું ને એક આખો રાગું બે કાખો રાગા ને 12 કોરામાં ગાન દી ઘેર કોઈ હતું નહીં. હું લગ્નમાં જ ગઈ હતી થોડીક વાર પહેલા જઈ. તે મહેમાન કોક આવતા હોય એને માણસ આનો તરત પીવરાવે દે. તરત પીવરાવતો તો તરત ભાગે જાય. તે આવી નથી ઝટ કરો ભાઈ મેં તને જોઈતી તો આવી કામ કરવા કઈ હા 2 મિનિટ હારવા આવું આવો બેહોની રાતી ખાઓ પીઓ. હું હમણાં મુલાકાત નથી થઈ મુલાકાત કર. ને અમે આવ્યા ને તો એક દુઃખ થયું હમણાં. આ તમે જો દુનિયાનું મણી તો દુઃખ હા ભોતડીકો આવે ને હું અડધો આંબો ઉલાડ નાખ્યો. 2 આંબા ઉતા એમાંથી અડધો દોઢ આંબો કરી નાખ્યો. ઈ પણ મીમાન આવ્યા તે દૂધ રહી ગઈ ને કઈ ઉલરા છે હારું પૈણા કાપવાને વાહે ઘણા કારણ પર ઝાડુ હા નો કપાય. પણ એમાં હે ને આંબામાં જીવાત પડે ગઈ હતી, બહુ જીવાત થઈ ગઈ હતી. અને નકો અમે જીવને જે આંબાને ઉછેર મોટા કર્યા અને આખો ફાલ હે ને ભૂકા જેવું થઈ ગયું હતું. ખાતર ન થઈ જાય એ ખાતર ને જે વરસતું ને જીવાત એઠી વરસતી ને ખાઈ જતી બહુ કરડતી એઠું આમ નીકળાતું નહીં ને ઈરું એવી પડી હતી કે ભીતુમાં વયું જતી. એટલે પછી એટલે હવે અમારા આંબામાં હું કોપ થઈ ગયો ને તમને કઈ સમજાતું જ નથી કે હું વાંધો આવે ગયો. અમે બધી ટ્રાય કરી લીધી, ધૂળ બદલાવી ખમણામાં 600 રૂપિયાનું ખાતરનું બાસ્કું નાખીને એમાં ખાતર નાખ્યું તોય કઈ ફેર ન બધી ટૂંકમાં ટ્રાય બધી કરી લીધી, બધી હોમ રેમેડી કરી પણ વર્ક કંઈ કર્યું નહીં. ને ઓલી કોરના આંબામાં જો આ ફરક આવ્યું જ ને તમારે. હા વાહ આ ખૂણામાં દેખાય 2-5 એ પણ એ ખરે કાયમ કાલે પવન તો કેટલું ફરી ગયું. હું તો કેરી ખાવા આવી હતી. હા એટલે હે ને મારો ખેદો કર્યો પરવા હું આવી ત્યારથી જ આંબાની પથારી ફરી ગઈ. હું આવી તો અડધું જ કેરી આવ્યું હવે તો હાવી ન આવ્યું એટલે આવીને કામ હું ન ગમ્યું હોય ઘેર આવી તો અટાણે હે ને 6:30 ને માથે થેગું 6:30 થવા આવ્યા ને જો અમે આજે હે ને ઘેર પૂગે રહ્યા હજે હાથ પગ ધોયા ને હાથ પગ ટાકા ને આજે નાવા ધોવાનું બાકી જ છે ને શાંતિબીન ને ઘેર ગાતા ઘડીક બેઠા ઘડીક ની અડધી પોણી કલાક બેઠા બેહવાનું હતું 10-15 મિનિટ હમણાં મુલાકાત નહોતી કરીને તે નીકળ્યા હતા તે વાતો ઈ સડે કાન તે કલાક નીકળે ગઈ થોડુંક મોડું થેગું ન કરતા ઘેરતા વેલેરા 5 વાગ્યાના પૂગે જાત ને હા બગહરે અમારા કટમમાં મારી મોટીમાં થાય ઓફ થેગા આજ જ અમીના હતા ને તારસ બપોરે વાડીએ હતા ને તારસ ફોન આવ્યો હતો પછી હે ને ના એટલો બધો કંઈ વિડીયો બનાવવાનું એટલું બધું કંઈ મૂડ નહોતું ને બીજા બધાય મા ને બાપોની બધાય ગાતા ના ને પછી અમે સા પાણી પીએ ને તો 2:30-3 વાગ્યાનાથી નીકળ્યા હતા. બેહવાનું ટાણું હતું ટૂંકમાં પણ એવું કામ કહેવાય કે ભગવાન પાસે તો કોઈનું હાલે નો. ભગવાન એના દિવ્ય આત્માની શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે ભગવાન પાસે. તો બસ એવું જે કામકાજ છે ને આપણું રૂટિનનું એ કરે નાખીએ બરાબર. હા આમાં કામ છે કે જીવન મરણ તો હાલ્યા જ રાખવાનું હોય, એમાં તો આપણું કંઈ હાલવાનું નથી બરાબર.